ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અનુલેખન વિશે અભ્યાસ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, અનુલેખન એટલે આપણે શેનું લઈશું? શબ્દોનું. તો આપણે વિદ્યાર્થી મિત્રો શબ્દોનું અનુલેખન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દો જેવા કે રથ, આ શું બન્યું? શબ્દ બન્યો. રથ. લડકી, આ એક શબ્દ બન્યો. ડમરું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દોનું અનુલેખન જોઈશું. રથ, લડકી, ડમરું, મિત્ર, છબી, મોટર, મગર, ગમલા, ઘર, ચરખા. વિદ્યાર્થી મિત્રો, શબ્દોનું અનુલેખન જોઈશું. આ કયો શબ્દ બન્યો? રથ. પછી આ કયો શબ્દ બન્યો? લડકી. વિદ્યાર્થી મિત્રો, રથ એટલે રથ. રથ એટલે રથ. લડકી, આ એક આપણે શબ્દ બનાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, લડકીને ગુજરાતીમાં શું કહેવાય? છોકરી. પછી આગળ કયો શબ્દ બન્યો? ડમરું. તો ગુજરાતી અર્થ શું થશે? ડમરું. પછી આગળ કયો શબ્દ બન્યો છે? મિત્ર. વિદ્યાર્થી મિત્રો, મને રસવઈ છે કે દીર્ઘઈ છે? રસવઈ. તો આ કયો શબ્દ બન્યો? મિત્ર. મિત્ર એટલે ગુજરાતી અર્થ શું થશે? દોસ્ત. છબી. છબી એટલે આપણે જે ફોટો હોય વિદ્યાર્થી મિત્રો, એની છબી. ચાલો આગળ કયો શબ્દ બન્યો? મોટર. કયો શબ્દ બન્યો? વાંચો તો વિદ્યાર્થી મિત્રો. મોટર. મોટર એટલે મોટર. ગુજરાતી અર્થ ગાડી હોય છે ને વિદ્યાર્થી મિત્રો, મોટર ગાડી, તે મોટર. ચાલો આગળ કયો શબ્દ બન્યો? મગર. તો વિદ્યાર્થી મિત્રો, મગરને ગુજરાતીમાં શું કહેશું? શું કહેવાય? મગર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ કયો શબ્દ છે? વાંચો તો. ગમલા. તો આ એક શબ્દ બન્યો છે. ગમલા. ગમલા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કુંડું. પછી આગળ કયો શબ્દ બન્યો? ઘર. ઘરને ગુજરાતીમાં શું કહીશું? ઘર.
ચાલો આગળ કયો શબ્દ છે? ચરખા. ચાલો વિદ્યાર્થી મિત્રો શબ્દ વાંચો તો. ચરખા. ચરખાને ગુજરાતીમાં શું કહીશું? ચરખા એટલે રેડિયો. હવે આપણે આગળ શબ્દ જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો શબ્દ વાંચો તો. અજગર. અજગર એટલે અજગર. અજગરને ગુજરાતીમાં શું કહીશું? અજગર. ચાલો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ છે, આ શબ્દ વાંચો તો. ટમાટર. તો વિદ્યાર્થી મિત્રો આખો શબ્દ વાંચો તો. ટમાટર. તો ટમાટરને ગુજરાતીમાં શું કહીશું? ટામેટું. શું કહીશું? ચાલો વિદ્યાર્થી મિત્રો શબ્દ વાંચો તો. બગુલા. વિદ્યાર્થી મિત્રો બગુલાને ગુજરાતીમાં શું કહીશું? બગલો. શું કહીશું? બગલો. ચાલો વિદ્યાર્થી મિત્રો શબ્દ વાંચો તો. કોયલ. કોયલ એટલે ગુજરાતીમાં કોયલ. ચાલો આપણે નેક્સ્ટ આગળનો શબ્દ લખ્યો. કયો શબ્દ લખ્યો વાંચો તો વિદ્યાર્થી મિત્રો? તિતલી. કયો શબ્દ લખ્યો? તિતલી. તિતલી. તિતલીને ગુજરાતીમાં શું કહીશું વિદ્યાર્થી મિત્રો? તિતલીને શું કહેવાય? પતંગિયું. શું કહીશું? તિતલીને શું કહેવાય? પતંગિયું. ફળ. કયો શબ્દ બન્યો આ? ફળ. ફળને ગુજરાતીમાં ફળ કહીશું. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એક શબ્દ લખ્યો છે. દીપાવલી. કયો શબ્દ લખ્યો? દીપાવલી. તો વિદ્યાર્થી મિત્રો દીપાવલીને ગુજરાતીમાં શું કહીશું? દિવાળી. દીપાવલીને ગુજરાતીમાં દિવાળી કહીશું. ચાલો આપણે નેક્સ્ટ આગળ એક શબ્દ લખ્યો વાંચો તો વિદ્યાર્થી મિત્રો. ઈમલી. ઈમલીને ગુજરાતીમાં શું કહેવાય? તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો? હા, તો ઈમલીને ગુજરાતીમાં આંબલી કહીશું. શું કહીશું? આંબલી. ચાલો આપણે એક આગળ શબ્દ લખ્યો. સૂરજ. કયો શબ્દ લખ્યો? સૂરજ. સૂરજ એટલે સૂરજ. શબ્દ વાંચો તો. તરબૂચ. તો કયો શબ્દ બન્યો? તરબૂચ. તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દોનું અનુલેખન કર્યું બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ મારી સાથે શબ્દોનું વાંચન કરજો. રથ. રથ. રથને ગુજરાતીમાં શું કહીશું? રથ. લડકી.
લડકીને ગુજરાતીમાં શું કહીશું? છોકરી. ડમરું, ડમરુને ગુજરાતીમાં શું કહીશું? ડમરું. મિત્રને ગુજરાતીમાં શું કહીશું? મિત્ર. છબીને ગુજરાતીમાં શું કહીશું? છબી. મોટર, મોટરને ગુજરાતીમાં મોટર કહીશું. મગર, મગરને ગુજરાતીમાં શું કહેવાય? મગર. ગમલા, ગમલાને ગુજરાતીમાં શું કહેવાય? કુંડું. ગમલા એટલે કુંડું. ઘર, ઘરને ગુજરાતીમાં શું કહેવાય? ઘર. ચરખા, ચરખાને ગુજરાતીમાં શું કહીશું? ચરખા એટલે રેડિયો. અજગર, અજગરને ગુજરાતીમાં શું કહીશું? અજગર. ટમાટર, ટમાટરને ગુજરાતીમાં શું કહીશું? ટામેટું. બગુલાને ગુજરાતીમાં શું કહીશું? બગલો. કોયલ, કોયલને ગુજરાતીમાં કોયલ કહીશું. તિતલી, તિતલી એ હિન્દી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. તો તિતલીને ગુજરાતીમાં પતંગિયું કહીશું. ફળ, ફળને ગુજરાતીમાં ફળ કહીશું. દીપાવલી, દીપાવલીને ગુજરાતીમાં દિવાળી કહીશું. ઈમલી, ઈમલીને ગુજરાતીમાં આંબલી કહીશું. સૂરજ, સૂરજને ગુજરાતીમાં સૂરજ કહીશું. તરબૂચને ગુજરાતીમાં તરબૂચ કહીશું. તો આપણે આ શબ્દોનું અનુલેખન કર્યું. હવે આપણે આગળ બીજા શબ્દો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આ શબ્દ લખ્યો છે ચિડિયાઘર. વિદ્યાર્થી મિત્રો, ચિડિયાઘરને ગુજરાતીમાં શું કહેવાય? પ્રાણી સંગ્રહાલય. શું કહીશું? પ્રાણી સંગ્રહાલય. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શબ્દ બન્યો ચિડિયાઘર. ચિડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલય. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે પણ શબ્દોનું અનુલેખન કરવાનું. આગળ આ શબ્દ લખ્યો છે, વાંચો તો. સાયકલ. તો વિદ્યાર્થી મિત્રો, સાયકલને ગુજરાતીમાં શું કહીશું? સાયકલ. શું કહીશું? સાયકલ. આ શબ્દ લખ્યો છે કિતાબ. આ કયો શબ્દ બન્યો વિદ્યાર્થી મિત્રો? કિતાબ. તો કિતાબને ગુજરાતીમાં શું કહીશું? કિતાબ એટલે પુસ્તક, ચોપડી. આગળ શબ્દ લખ્યો આપણે બકરી. કયો શબ્દ લખ્યો? બકરી. બકરી એટલે બકરી. આગળ શબ્દ જોયો આપણે. વિદ્યાર્થી મિત્રો, શબ્દ વાંચો તો કયો શબ્દ બને? થર્મોસ. વિદ્યાર્થી મિત્રો, આ એક શબ્દ બન્યો છે થર્મોસ. થર્મોસને ગુજરાતીમાં શું કહીશું? થર્મોસ.
હવે આપણે આગળ શબ્દ જોઈશું. દરવાજા. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક શબ્દ બન્યો છે દરવાજા. તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દોનું અનુલેખન જોયું. તો હવે તમારે ફરીથી શબ્દો વાંચન કરવાનું છે. શબ્દ વાંચીશું. રથ, લડકી, ડમરું, મિત્ર, છબી, મોટર, મગર, ગમલા, ઘર, ચરખા, અજગર, ટમાટર, બગુલા, કોયલ, તિતલી, ફૂલ, દીપાવલી, ઈમલી, સૂરજ, તરબૂચ, ચીડિયાઘર, સાયકલ, કિતાબ, બકરી, થર્મોસ, દરવાજા. તો આપણે આગળ ફરીથી શબ્દ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો આગળ કયો શબ્દ લખ્યો વાંચો તો. નારિયેળ. નારિયેળ એટલે નાળિયેર. આગળ શબ્દ લખ્યો છે ચૂહા. ચૂહા એટલે ઉંદર. આગળ શબ્દ વાંચો. ડાકિયા. વિદ્યાર્થી મિત્રો ડાકિયાને ગુજરાતીમાં શું કહીશું? ટપાલી. ડાકિયા એટલે ટપાલી. આપણે આગળ શબ્દ લખ્યો છે અનાર. વિદ્યાર્થી મિત્રો અનાર એટલે દાડમ. ગુજરાતી અર્થ શું થશે? દાડમ. તો વિદ્યાર્થી મિત્રો તમને શબ્દો લખતા આવડી ગયા હશે. તો શબ્દોનું અનુલેખન કરવાનું. વિદ્યાર્થી મિત્રો મેં આજે શબ્દો લખ્યા છે તે તમારે તમારી નોટબુક્સની અંદર લખવાનું. આવા બીજા 25 શબ્દો તમારે તમારી નોટબુક્સની અંદર લખવાના. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો શબ્દોનું અનુલેખન વાંચીશું. રથ, લડકી, ડમરું, મિત્ર, છબી, મોટર, મગર, ગમલા, ઘર, ચરખા, અજગર, ટમાટર, બગુલા, કોયલ, તિતલી, ફળ, દીપાવલી, ઈમલી, સૂરજ, તરબૂચ, ચીડિયાઘર, સાયકલ, કિતાબ, બકરી, થર્મોસ, દરવાજા, નારિયેળ, ચૂહા, ડાકિયા, અનાર. તો વિદ્યાર્થી મિત્રો
આજે આપણે શબ્દોનું અનુલેખન જોયું. તમારે તમારી નોટબુક્સની અંદર આ શબ્દોનું અનુલેખન કરવાનું. આવા બીજા 20 શબ્દો તમારે તમારા નોટબુક્સની અંદર લખવાના. તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો અભ્યાસ આગળના વિડીયોમાં જોઈશું. નમસ્કાર.